વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9, વિષય છે ગણિત, પ્રકરણ નંબર 2 બહુપદીઓ, જેમાં સ્વાધ્યાય 2.4 વિશે અભ્યાસ કરી રહ્યા છે, જેમાં દાખલા નંબર 4 નો અભ્યાસ કરી રહ્યા છે. બરાબર, દાખલા નંબર 4 ની અંદર ચોથો આવ્યા હતા, પહેલો, બીજો અને ત્રીજો ભણેલા હતા. બરાબર, લાસ્ટ લેક્ચરની અંદર ચોથાની રકમ શું આપી? 3a ઓછા 7b ઓછા c આખાનો હોલ સ્ક્વેર. બરાબર, કૌંસની બહાર વર્ગ આપેલો છે. ચલો, તો આની અંદર શું કરશું? સૌ પ્રથમ કયા નિત્યસમને લાગુ પડે? તો નિત્યસમ અહીં લખીએ કે અહીં નિત્યસમ કયું છે? તો કે x વત્તા y વત્તા z આખાનો વર્ગ, આગળ જે ભણ્યા જ પ્રમાણે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx નિત્યસમનો ઉપયોગ કરતા. બરાબર, એટલે કે x એટલે કઈ કિંમત છે? તો x ની જગ્યાએ 3a છે, y ની જગ્યાએ 7b છે અને z ની જગ્યાએ c છે. બરાબર, તો એ જ રીતે કિંમતો તમારે મૂકવાની થાય. તો x આને આપણે માઇનસ બનાવવાના. બરાબર, તો કે x માઇનસ y માઇનસ z, પહેલી સંખ્યા x નો વર્ગ વત્તા y એટલે માઇનસ y નો વર્ગ. આ નિયમના તો લખવાના જ, માઇનસ y નો વર્ગ. z તો પ્લસ કૌંસની માઇનસ z નો વર્ગ પ્લસ 2xy 2yz, બંને માઇનસ માઇનસ, x પ્લસ છે એટલે પ્લસ લીધા, y માઇનસ એટલે માઇનસ લીધા, 2yz અને 2zx. બોલો ક્લિયર? હવે મૂકવાની ખાલી કિંમતો. બરાબર, કિંમતોમાં શું મૂકશો? જ્યાં a એટલે કેટલા થઈ ગયા? સોરી, x એટલે 3a, એટલે કે આ જે x છે એની જગ્યાએ 3a. પછી y એટલે 7b માઇનસ 7b, તો આ y ની જગ્યાએ 7b. અને z એટલે c. બોલો ડન. હવે ખાલી આ જે સૂત્ર આપણે બનાવ્યું એની અંદર કિંમતો મૂકવાની થાય. 3a માઇનસ 7b માઇનસ c નો હોલ સ્ક્વેર, તો પહેલી સંખ્યાનો વર્ગ x એટલે 3a એનો વર્ગ પ્લસ y એટલે માઇનસ 7b નો વર્ગ, z એટલે માઇનસ c નો વર્ગ પ્લસ 2ab, તો 2a એટલે 3a 2xy એટલે કે માઇનસ 7b, પછી 2xz, x એટલે x ની જગ્યાએ શું લખી શકાય? x ની જગ્યાએ 3a અને z એટલે માઇનસ c, 3a માઇનસ c 3a માઇનસ c. બરાબર, એટલે x સ્ટેપ રહી ગયું વચ્ચે, આ મિસ થઈ ગયું. બરાબર, સોરી, કોઈ વાત નહીં. ચલો, આ લખી નાખ્યું ડાયરેક્ટ, એવું થયું. બરાબર, હવે ખાલી સાદુરૂપ આપો. સાદુરૂપમાં શું થશે? 3a નો વર્ગ એટલે 9a નો વર્ગ. બરાબર, પછી માઇનસ 7b નો વર્ગ એટલે 7 નો વર્ગ 49 નો વર્ગ માઇનસ c એનો વર્ગ, તો c નો વર્ગ 2 તરી 6 6 સિત્તા 42, તો માઇનસ 42 ab 2 7 14 માઇનસ માઇનસ પ્લસ, તો કે પ્લસ 14 bc, 2 નો માઇનસ અને આ છે 3, 2 તરી 6 પણ માઇનસ 6 ac. બોલો ક્લિયર? તો આ દાખલાની અંદર આ રીતની કંઈક ગણતરી હતી. આઈ હોપ કે તમને વધારે ખબર પડી હશે. બરાબર, કદાચ ફટાફટ જતું હોય એવું લાગ્યું હોય તો આગળ આના જ દાખલા ગણાયા છે, એટલે કદાચ આ લેક્ચર કોઈ ડાયરેક્ટ જોતા હોય તો કદાચ એને ફટાફટ લાગી શકે છે. આવો નવો હવે બીજો છે. બરાબર, 5 નંબરનો, તો જોઈએ 5 નંબર. ચાલો, પાંચમાની રકમ આપી માઇનસ 2x પ્લસ 5y માઇનસ 3z આખાનો હોલ સ્ક્વેર. શું કરીએ? તો કે અહીં જે રકમ આપી છે એને આપણા નિત્યસમ સાથે સરખાઈએ. x પ્લસ y પ્લસ z આખાનો હોલ સ્ક્વેર, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx નિત્યસમનો ઉપયોગ કરતા. તો સૌ પ્રથમ શું કરવાનું? x, જો આ x આપ્યો તો x ની જગ્યાએ 2x થશે, આ y આપ્યો તો y ની જગ્યાએ 5y થશે, z આપ્યો તો z ની જગ્યાએ 3z થશે. બરાબર, તો x y z જે પ્રમાણે મેળવ્યા છે એ પ્રમાણે કિંમતો મૂકવાની. ચાલો, જે પ્રમાણે નિશાની પ્રમાણે આપે તો નિશાની પ્રમાણે બનાવીએ. બરાબર, તો આ નિશાની છે માઇનસની, તો માઇનસ x, પ્લસ તો ખાલી પ્લસ y, માઇનસ z માઇનસ z. તો જ્યાં x માઇનસ છે તો માઇનસ મૂકો, પ્લસ છે તો પ્લસ મૂકો. આ માઇનસ છે તો માઇનસ મૂક્યા, અહીંયા માઇનસ છે માઇનસ મૂક્યા, માઇનસ 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 માઇનસ, y પ્લસ છે તો પ્લસ રાખ્યા. બરાબર, ખાલી
નિશાની મૂકવાની છે, બીજું કંઈ વધારે છે નહીં. ચલો હવે ખાલી કિંમતો મૂકી દે. હવે શું કરીએ? x એટલે કેટલા થયા એ મેં આપણે શરૂઆતમાં સમજાવ્યું, બરાબર. લેખિત સ્વરૂપ અહીંયા આવે. x એટલે -2y, x એટલે -2x, પછી y એટલે 5y, y એટલે 5y, z એટલે -3z, z એટલે -3z. બોલો કમ્પ્લીટ. તો હવે ખાલી કિંમત મૂકવાની થાય x, y અને z ની. ચલો કિંમતો મૂકીએ. જો કિંમતો મૂકીએ તો પહેલા તો આ રકમ આપી, એની એ રકમ બેઠી લખી નાખી. હવે આ આખા નિત્યસમ સાથે એને સરખાવવાનું થાય. x એટલે કેટલા હતા? તો કે -2x નો વર્ગ. y એટલે કેટલા હતા? 5y નો વર્ગ. z એટલે કેટલા હતા? -3z નો વર્ગ. આ 2 નિયમના x એટલે -2x, y એટલે 5y, 2 તો આ નિયમના, પછી y એટલે 5y, z -3z, 2 આ નિયમના, z -3z, x તો x 2x નિયમના. બોલો ખબર પડી? ડન. હવે ખાલી સાદુરૂપ આપો એટલે તમને મળી જાય આન્સર. જેમ કે 2 નો વર્ગ 4, x નો વર્ગ પ્લસ 5 નો વર્ગ 25, 25 y નો વર્ગ. આ પ્લસ માઇનસ નહીં થાય, 3 નો વર્ગ 9 તો પ્લસ 9 y નો વર્ગ. પછી આ બધાનું સાદુરૂપ 2 દુ 4, 4 પંચા 20, માઇનસ 20xy, 2 5 10, 10 તરી 30, માઇનસ 30yz, 2 તરી 6, 6 દુ 12, પણ પ્લસ, કેમ કે આ માઇનસ માઇનસ પ્લસ, એટલે કે પ્લસ 12zx અથવા તો xz. બરાબર. તો સેમ આન્સર થઈ ગયો. બરાબર. એક વખત સરખાવી લો. બોલો કમ્પ્લીટ. ડન. બરાબર. તો અહીંયા દાખલા નંબર ચોથાનો 5મો કમ્પ્લીટ. હવે છઠ્ઠો જોઈએ. કયો? દાખલા નંબર ચોથાનો છઠ્ઠો. ચાલો ચોથાના છઠ્ઠાની રકમ આપી 1/4 a, 1/2 b અને +1 આખાનો વર્ગ. આની અંદર સૂત્ર એનું જ મૂકવાનું, x + y + આખાનો વર્ગ, એનો વર્ગ કરો x² + y² + z² + 2xy + 2yz + 2zx નિત્યસમનો ઉપયોગ કરતા. ચાલો ખાલી કિંમતો. x એટલે કેટલા થાય? તો અહીંયા જો x એટલે 1/4, y 1/2b, z એટલે 1. બરાબર. એ પ્રમાણે સરખાઈએ, જે પ્રમાણે નિશાની આપી છે એ પ્રમાણે. બરાબર. નિશાની કેવી રીતની આપી? પહેલી માઇનસ, તો અહીંયા માઇનસ, આ પ્લસ તો આ પ્લસ. બરાબર. એ રીતે કરીએ એટલે એ આવું નિત્યસમ કંઈક બનશે. જો પહેલું x², પછી બીજું માઇનસ છે તો -y², પછી ત્રીજું પ્લસ છે તો +z², પ્લસ 2xy પ્લસ 2x અને y માઇનસ એટલે માઇનસ, પ્લસ 2yz, y માઇનસ અને z પ્લસ તો yz, અને zx બંને પ્લસ એટલે કે 2yz અથવા તો zx. આગળ કિંમતો ખાલી મૂકવાની. x એટલે કેટલા? તો અહીં x એટલે 1/2a, y એટલે -1/2b અને z એટલે 1. જોઈએ કિંમતો ખાલી મૂકીએ. ચાલો અહીંયા થઈ ગયું a x નો વર્ગ એટલે કે 1/4 a નો વર્ગ પ્લસ -y નો વર્ગ તો -1/2 a નો વર્ગ પ્લસ z નો વર્ગ, z એટલે કે 1 નો વર્ગ, -2xy, -2x એટલે 1/4a, y એટલે -1/2b. આ 2 તો 2 એમના એમ, y એટલે 1/2b, 1/2 અને b, z એટલે 1, 2zx, 2z એટલે 1, x એટલે 1/4b. હવે ખાલી સાદુરૂપ આપો, છેદ ઉડતા ઉડાડો. બરાબર. પહેલા તો આપણે 1/1 નો વર્ગ કરો તો 1, બરાબર, અને નીચે 4 નો વર્ગ કરો તો 4 નો વર્ગ થાય 16. આ a નો વર્ગ કરો તો a નો વર્ગ ડાયરેક્ટ ઉપર જ લખો અહીંયા. બરાબર. કેમ કે એ ઉપર 1 ના લખો ચાલે પછી. ચલો 1 નો વર્ગ 1, b નો વર્ગ એટલે કે b નો વર્ગ, તો ઉપર ડાયરેક્ટ b નો વર્ગ જ લખીએ આપણે, b નો વર્ગ અને છેદમાં 2 નો વર્ગ 4, પ્લસ આ 1 નો વર્ગ 1, આ 2 દુ 4 થાય. બરાબર. તો આ a ના છેદમાં 2 વધ્યા, પ્લસ a ના છેદમાં 2.
સોરી હજુ અહીંયા એની સાથે ગુણાકારમાં છે, એના છેદમાં 2 અને ઇન્ટુ બીના છેદમાં 2, તો એવું થાય માઇનસ એ બીના છેદમાં 4, માઇનસ એ બીના છેદમાં 4, કારણ કે આ એ અને બીનો ગુણાકાર એટલે એ બી, માઇનસ નીચે 2 અને 2 નો ગુણાકાર એટલે 2 દુ 4 એટલે થઈ ગયા નીચે 4. આ બે ઉડી ગયા, આ બી એક સાથે ગુણાકારમાં તો માઇનસ બી, આ 2 દુ 4 એટલે એ ના છેદમાં 2 વધ્યા પ્લસ એ ના છેદમાં 2. આવો કંઈક આન્સર મળે. બરાબર, જોઈ લો એક વખત. હવે જે જવાબ લખ્યો છે એની સાથે આપણે સરખાઈ દઈએ. જોઈ લો, આવી ગયો a સ્ક્વેર છેદમાં 16 b સ્ક્વેર છેદમાં 4 વત્તા 1 માઇનસ ab છેદમાં 4 માઇનસ b અને પ્લસ a ના છેદમાં 2. બરાબર, તો દાખલા નંબર 4 ના 6 દાખલા અહીંયા કમ્પ્લીટ થયા. આઈ હોપ કે તમને વધારે ખબર પડી હશે. બરાબર, તો આ લેક્ચર અહીંયા રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.